જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહાપુરાણની ત્રીજી સંહિતા શત્રુદ્ર સંહિતા। તેની અંદર સાંભળીશું ભગવાન શિવના અવતારોનું વર્ણન, શિવની અષ્ટમૂર્તિ, શિવજીનું અર્ધનારીશ્વર રૂપ, શિવજીના અન્ય અવતારોનું વર્ણન, શિવજીનો નંદીશ્વર અવતાર, શિવજીનો ભૈરવ અવતાર, શિવજીનો શલભાવ અવતાર, શિવજીનો બૃહપતિ અવતાર અને શિવજીનો યોગેશ્વર અવતારની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શત્રુદ્ર સંહિતા, ભગવાન શિવના અવતારોનું વર્ણન। સૂતજીને શૌનક ઋષિએ કહ્યું કે હે મહામુનિ, આપે અમને શિવજીના યુદ્ધો અને દૈત્યોનો નાશ ભગવાને કેવી રીતે કર્યો તથા તેમના પાર્વતી સાથે લગ્ન જેવા અત્યંત પવિત્ર એવા ચરિત્રોનું વર્ણન કરી અમને પાવન કર્યા। હવે આપ અમને શિવજીએ જે અવતારો ધારણ કર્યા તેનું વર્ણન કરી સંભળાવો। ત્યારે સૂતજી બોલ્યા કે હે શૌનકજી, આ કથા સાંભળવા માટે સનત કુમારોએ નંદીશ્વરને વિનંતી કરી હતી અને નંદીશ્વરે જે કથા સનત કુમારોને સંભળાવી એ કથા હું તમને સંભળાવું છું, તે તમે ભક્તિભાવપૂર્વક સાંભળો। હે શૌનકજી, શિવજીએ 5 અવતારો ધારણ કર્યા: સધોજાત, વામદેવ, તત્વપુરુષ, અઘોર અને ઈશાન। નંદીશ્વરે કહ્યું કે 19મો કલ્પ જે શ્વેત લોહિત નામે પ્રખ્યાત છે, આ કલ્પમાં શિવજીનો સજોધાત નામનો અવતાર થયો હતો। આ એમનો સર્વપ્રથમ અવતાર કહેવાય। એ જ કલ્પમાં બ્રહ્માજી પરબ્રહ્મનું ધ્યાન ધરી રહ્યા હતા। એ જ સમયે કે શ્વેત અને લોહિત વર્ણવાળો શિખાધારી કુમાર ઉત્પન્ન થયો। તેને જોઈને બ્રહ્માજીને જ્ઞાન થયું કે આ જ બ્રહ્મારથી પરમેશ્વર છે। ત્યારે બ્રહ્માજીએ એમની પ્રાર્થના સ્તુતિ કરી। ત્યારે એમને વળી એ પણ જાણ થઈ કે આ સજોધાત પોતે જ શિવ છે। ત્યારે એમને ખૂબ જ હર્ષ થયો અને વારંવાર આ કુમાર સધોજાતનું પરબ્રહ્મનું ચિંતન સ્મરણ કરવા લાગ્યા। એ જ સમયે એમની સામે 4 શ્વેત વર્ણવાળા કુમારો પ્રગટ થયા। એમના નામો આ પ્રમાણે હતા: સુનંદ, નંદન, વિશ્વનંદન અને ઉપનંદન। આ 4 કુમારો બ્રહ્માજીના શિષ્ય થયા। એમનાથી જ બ્રહ્મલોક થઈ ગયા। ત્યારે સજોધાત રૂપે પ્રગટ થયેલા ભગવાન શિવ પ્રસન્ન થઈ બ્રહ્માને જ્ઞાન અને સૃષ્ટિ રચવાની શક્તિ પ્રદાન કરી। આમ આ વામદેવ નામનો પહેલો અવતાર થયો। ત્યાર પછી પિતવાસા નામનો 21મો કલ્પ આવ્યો। આ કલ્પમાં બ્રહ્માજી પીળા વસ્ત્રધારી થયા અને પુત્ર કામનાથી તપ કરતા હતા। એ જ સમયે મહાન તેજપૂર્ણ કુમાર ઉત્પન્ન થયો। એની ભુજાઓ વિશાળ હતી અને તેણે પીતાંબર ધારણ કરેલું હતું। આવા કુમારને જોઈને બ્રહ્માજીએ તેને તત્પુરુષ શિવ જ સમજ્યા અને એમણે ધ્યાનસ્થ થઈ મહાદેવી શાંકરી ગાયત્રીનો જપ કર્યો। તત્પુરુષાય ધીમહે મહાદેવાય ધીમહીનો જાપ કરીને એમણે પ્રણામ કર્યા। આથી ભગવાન શિવ પ્રસન્ન થયા। ત્યાર પછી એમના પાર્શ્વભાગથી પિત્ત વસ્ત્ર ધારણ કરેલું દિવ્ય કુમારો પ્રગટ થયા। એ બધાએ યોગ માર્ગના પ્રવક્તા થયા। આ તત્પુરુષ નામનો 3જો અવતાર થયો। ત્યાર પછી બ્રહ્માજીના એ પિત્તવર્ણ નામનો કલ્પ પૂરો થયા પછી બીજો કલ્પ આવ્યો। આ કલ્પનું નામ શિવ હતું। જે સમયે બ્રહ્માજી સૃષ્ટિ રચનાથી દુઃખી થઈ વિચાર કરવા લાગ્યા। એ જ સમયે દિવ્ય એવો મહાતેજસ્વી એક કુમાર પ્રગટ થયો। આ કુમારે કાળા વસ્ત્રો ધારણ કરેલા, માથે કાળી પાઘડી અને કાળી માળા અને કાળી જનોઈ ધારણ કરેલી। એણે પહેરેલો મુગુટ પણ કાળા રંગનો હતો। કપાળે કરેલું ચંદન પણ કાળા રંગનું હતું। એવા એ ભયંકર, મહાપરાક્રમી અને મહામનસ્વી એવા દેવ દેવેશ્વર અલૌકિક કૃષ્ણ પિંગલ વર્ણવાળા અઘોરને જોઈને બ્રહ્માજી એમની સ્તુતિ વંદના કરી અને અઘોરને બ્રહ્મ સ્વરૂપ માની સ્તુતિ કરવા લાગ્યા। ત્યારે એમના પાર્શ્વભાગમાંથી કૃષ્ણ વર્ણવાળા 4 કાળા રંગનું લેપન કરેલા કુમારો ઉત્પન્ન થયા। એ તમામ ખૂબ જ તેજસ્વી શિખ સરખા સ્વરૂપવાળા હતા અને એમના આ રીતે નામો હતા: કૃષ્ણ, કૃષ્ણ શિખ, કૃષ્ણશ્ય અને કૃષ્ણ કંઠ ધ્રુક। આ પ્રમાણે ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સૃષ્ટિ રચના નિમિત્તે અઘોર નામના યોગનો પ્રચાર કર્યો। આ અઘોર નામનો 4થો અવતાર થયો। ત્યાર પછી હે મહામુને, બ્રહ્માજીનો બીજો કલ્પ શરૂ થયો। આ કલ્પ ઘણો અદ્ભુત હતો। તે વિશ્વરૂપ નામથી જગ વિખ્યાત હતો। આ કલ્પમાં પણ બ્રહ્માજી પુત્ર કામનાથી ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરતા હતા। ત્યારે વિશ્વરૂપા સરસ્વતી સિંહનાદ કરતા પ્રગટ થયા। ત્યારે જ ઈશાનનો પ્રાદુર્ભાવ થયો, જેમનો શુદ્ધ સ્ફટિક જેવો વર્ણ હતો અને તમામ પ્રકારના આભૂષણથી શોભિત હતો। એ તમામ પ્રકારના વર્ણ ચાખવાવાળા સર્વવ્યાપી ઈશાનની સ્તુતિ પ્રાર્થના બ્રહ્માજીએ કરી। ત્યારે ઈશાને બ્રહ્માજીને સન્માર્ગનો ઉપદેશ આપીને 4 સુંદર બાળકોની કામના કરી। ત્યારે તેમની કલ્પનાથી 4 સુંદર સ્વરૂપવાન બાળકો ઉત્પન્ન થયા। એ ચારેયના નામો આ પ્રમાણે હતા: જટી, મુંડી, શિખંડી અને સર્વમુંડ।
તે ચારેય યોગના પ્રમાણે સદધર્મનું પાલન કરતા કરતા યોગ ગતિને પ્રાપ્ત થઈ ગયા અને આમ ઈશાન નામનો 5મો અવતાર શિવજીનો થયો હતો. હે સનત કુમાર, આ પ્રકારે મેં જગતના હિતાર્થે શિવજીના 5 અવતારોનું વર્ણન તમારી સમક્ષ કર્યું અને એમનો લોકહિત કાજે વ્યવહાર યથાર્થ રૂપે બ્રહ્માંડમાં પ્રવર્તમાન છે. શિવજીની ઈશાન જે શિવ સ્વરૂપ તથા સૌથી મોટી છે અને તે અઘોર તથા વામદેવ અને બ્રહ્મ એમ આ 5 મૂર્તિઓ જગ પ્રસિદ્ધ છે. શિવની અષ્ટમૂર્તિ. શિવજીના 8 સ્વરૂપો છે: સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશપી અને સદાશિવ. આ 8 સ્વરૂપોથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ક્ષેત્રજ્ઞ, સૂર્ય અને અધિપતિ થયા છે. એટલે કે શિવજીના 8 સ્વરૂપના આશ્રિત છે. શિવજીનું સર્વ સ્વરૂપે સ્થાવર જંગમ જગતને ધારણ કર્યું છે. ભગવાન શંકરનું ભવ સ્વરૂપ છે એ જળ સ્વરૂપ કહેવાય છે. આનાથી સમસ્ત જગતનું ભરણ પોષણ થાય છે. તથા રુદ્ર નામનું શિવ સ્વરૂપ વાયુના રૂપે સર્વને અંદર અને બહારથી ધારણ કરે છે, જે પોતે જ ગતિમાન છે. તે ભગવાન શંકરનું ઉગ્ર સ્વરૂપ છે. ભીમ નામથી શિવ સ્વરૂપ ઓળખાય છે. તે સર્વવ્યાપક તેમજ જગ્યા આપનારું તથા રાજાઓના પાર્થિવ સમૂહનું ભેદન કરનાર પણ છે. શિવજીનું પશુપતિ રૂપ એ સર્વે આત્માઓનું અધિષ્ઠાન તેમજ આશ્રય સ્થાન કોઈ પણ સર્વ ક્ષેત્રોમાં વસે છે. જીવન સંસાર બંધનને છેદનારું છે તેમજ જગતને પ્રકાશિત કરે છે. તે શિવજીનું ઈશાન સ્વરૂપ સૂર્ય નામે આકાશમાં ફર્યા કરે છે અને જે અમૃતમય કિરણો વાળો ચંદ્ર જગતને પુષ્ટ કરે છે તે શિવજીનું મહાદેવ નામનું સ્વરૂપ છે. અને મહેશ્વરનું આત્મા નામે સર્વશ્રેષ્ઠ રૂપ 8 સ્વરૂપોમાં વ્યાપીને રહેલું હોવાથી સંપૂર્ણ વિશ્વ શિવ રૂપ છે. જેમ વૃક્ષના મૂળને સિંચન કરવાથી વૃક્ષની ડાળીઓને પોષણ મળે છે, તેમ સમગ્ર વિશ્વ શિવજીનું શરીર હોવાથી શિવ પૂજન કરવાથી પુષ્ટ થાય છે. જ્યારે કોઈ જીવ પ્રાણી દુઃખી થવા લાગે ત્યારે સમજવાનું કે તેણે અષ્ટમૂર્તિ શિવજીનું અનિષ્ટ કર્યું હશે. તેમાં કોઈ શંકાને કારણ નથી. એટલા માટે જે લોકો પોતાનું તથા સમગ્ર સંસારનું ભલું થાય તેમ ઈચ્છતા હોય તેવાઓએ શિવજીના આ અષ્ટ સ્વરૂપનું શ્રદ્ધા ભક્તિથી પૂજન પ્રાર્થના અર્ચના કરવી જોઈએ. શિવજીનું અર્ધનારીશ્વર રૂપ. નંદીશ્વર કહેવા લાગ્યા કે હે જ્ઞાની, હવે બ્રહ્માજીની ઈચ્છાને પૂર્ણ કરવા શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનું વર્ણન કરું છું, તે સાંભળો. બ્રહ્માજીથી સર્જાયેલી પ્રજામાં વૃદ્ધિ થતી નથી એવું ધ્યાનમાં આવતા બ્રહ્માજી ખૂબ જ ચિંતિત થયા. તેવે સમયે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા, તમે એક સ્ત્રી અને પુરુષ ઉત્પન્ન કરી તેમનાથી થતી સૃષ્ટિની રચના કરો અને કામની સહાયતા લઈને પુરુષ અને સ્ત્રી કામવશ વિહાર કરશે એટલે પ્રજામાં આપોઆપ વધારો થવા લાગશે. આકાશવાણી થયા પછી બ્રહ્માએ આકાશવાણીના કહ્યા પ્રમાણે મૈથુનની શક્તિ રચવાનો નિર્ણય કર્યો. પરંતુ નારી રૂપની સર્જન શક્તિમાં કોઈ ખામી કે કચાશ રહેતા નારી કુળ ઉત્પન્ન થયું નહીં. આથી બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કર્યું. બ્રહ્માના તપથી સદાશિવ ખૂબ જ પ્રસન્ન થયા અને બ્રહ્માજીની સામે અર્ધનારી રૂપ લઈને પ્રગટ થયા. બ્રહ્માજીએ શિવજીના આ રૂપની પ્રાર્થના સ્તુતિ કરી. ત્યારે અર્ધનારીશ્વર રૂપે શિવજી બોલ્યા કે હે બ્રહ્મા, હું તમારા સર્વે મનોરથો પૂરા થાય તેવું વરદાન તમને આપું છું. આમ કહીને શિવજીએ પોતાના શરીરના અડધા ભાગે રહેલા નારી રૂપને અલગ કરી દીધા. ત્યારે બ્રહ્માજીએ નારી રૂપની પ્રાર્થના કરી કે હે શિવાદેવી, મેં અનેકવાર સૃષ્ટિ સર્જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે વૃદ્ધિ પામતી નથી. તેથી હું મૈથુની સૃષ્ટિની રચના કરવા ઈચ્છું છું. પરંતુ તે પહેલા આપના થકી નારી શક્તિની ઉત્પત્તિ થાય એવું વરદાન આપો કે તમે જ મારા પુત્ર દક્ષને ત્યાં પુત્રી રૂપે અવતરો. ત્યારે લોક કલ્યાણ અર્થે માગેલા વરદાનથી દેવી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી બ્રહ્માને શક્તિ આપી. ત્યાર પછી પોતાના ભ્રમરોના વચ્ચેના ભાગમાંથી પોતાના જેવી જ રૂપધારી એક શક્તિને પ્રગટ કરી અને શિવજીની અનુમતિથી દક્ષ ઘેર પુત્રી પ્રગટ થયા. આમ બ્રહ્માજી ઉપર પ્રસન્ન થઈ શિવાદેવે એમને શક્તિ પ્રદાન કરી. શિવજીના શરીરમાં પ્રવેશી ગયા. ત્યાર પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા. ત્યારબાદ આ જગતમાં સ્ત્રીની ઉત્પત્તિ થઈ અને સ્ત્રી પુરુષની મૈથુની ક્રિયાથી સૃષ્ટિનો વિસ્તાર થવા લાગ્યો હતો. શિવજીના અન્ય અવતારોનું વર્ણન. નંદીશ્વરે સનતકુમારને કહ્યું કે હે સનતકુમાર, બ્રહ્માજી દ્વારા પૂછાયેલા સવાલથી રુદ્રે શિવજીના ચરિત્રનું જે વર્ણન કર્યું છે તે હું તમને સંભળાવું છું. મન્વંતર નામના 7મા વરાહ કલ્પમાં ભગવાન શિવ કલ્પના ઈશ્વર તરીકે પ્રગટ થશે અને તે વૈવસ્તવ મનુના પુત્ર હશે. આ મન્વંતરમાં બીજા 4 પુત્રો પણ થશે. જે લોક તથા બ્રાહ્મણોના હિતાર્થે હું દ્વાપર નામના યુગમાં પ્રગટ થઈશ. આ દ્વાપર યુગના આરંભ કાળે હું વ્યાસ રૂપે પોતે પ્રગટ થઈશ અને હિમાલયના છાગલ નામના પર્વત ઉપર કળયુગમાં શિવાદેવી મહામુનિ શ્વેતના નામથી પ્રગટ થઈશ.
તે સમયે શ્વેત, શ્વેત શીખ, શ્વેતાશ્વ, શ્વેત લોહિત નામના 4 શિષ્યો ધ્યાન યોગથી મારા ધામને પામશે. ત્યાર પછી મારા ઘણા ભક્તો થશે અને તેઓ મારા સ્વરૂપને જાણશે. બીજા દ્વાપરમાં વ્યાસ રૂપે સત્ય નામે પ્રજાપતિ પ્રગટ થશે. તે સમયે કલયુગમાં હું સુતાર નામ ધારીને પ્રગટ થઈશ. ત્યારે દુંદુભી, શતરૂપ, હથિક અને કેતુમાન નામના વેદાંત બ્રાહ્મણો મારા શિષ્ય થઈ પોતે ધ્યાન યોગથી મારા પરમધામને પામશે. ત્રીજા દ્વાપરમાં હું દમન નામથી પ્રગટ થઈ. ત્યારે ભાર્ગવ વ્યાસ થશે. તે સમયે વિશોક, વિશેષ, વિપાય અને પાપ નાશન નામે મારા 4 પુત્રો મોક્ષ માર્ગને દ્રઢ કરવા વ્યાસને સહાય કરશે. ચોથા દ્વાપરમાં જે સમયે અંગિરા વ્યાસ કહેવાશે એ જ સમયે હું સુહોત્ર નામે પ્રગટ થઈશ. તે સમયે મારા પુત્રો યોગ સાધક હશે. હે બ્રાહ્મણ, એમના નામ આ પ્રમાણે હશે: સુમુખ, દુર્મુખ, દુર્દમ અને દુરતિક્રમ. ત્યારે પણ હું વ્યાસની મદદમાં રહીશ. પાંચમા દ્વાપરમાં સવિતા વ્યાસ નામે પ્રખ્યાત થશે. ત્યારે હું કંક નામનો મહાતપસ્વી યોગી થઈશ. હે બ્રાહ્મણ, ત્યારે પણ મારા યોગ સાધક 4 પુત્રો હશે અને તેમના આ પ્રમાણે નામો હશે: સનક, સનાતન, સનંદન અને નિર્મલ. ત્યારે પણ હું સવિતા નામના વ્યાસનો મદદગાર હોઈશ. છઠ્ઠા દ્વાપરમાં મૃત્યુ લોકકારક વ્યાસ હશે અને તેઓ વેદોનું વિભાજન કરશે. ત્યારે હું વ્યાસની સહાય કરવા લોકાક્ષી નામે પ્રગટ થઈશ. ત્યારે પણ મારા 4 શિષ્યો હશે: સુધામા, વિરજા, સંજય અને વિજય. સાતમા દ્વાપરની શરૂઆતે શતક્રતુ નામના વ્યાસ થશે. એ સમયે હું યોગ માર્ગમાં નિપુણ એવા જૈગીશાય નામે પ્રગટ થઈશ. કાશી ક્ષેત્રમાં ગુફાની અંદર કુશાસન ઉપર બેસી યોગને સુદ્રઢ બનાવીશ. શતક્રતુ નામન વ્યાસને મદદ કરીને મારા ભક્તોનો ઉદ્ધાર કરીશ. આઠમા દ્વાપરમાં વશિષ્ઠ મુનિ વેદનો વિભાગ કરનાર વેદ વ્યાસ થશે. તે સમયે હું દધિવાહન નામે પ્રગટ થઈશ અને વ્યાસને સહાયતા કરીશ. ત્યારે કપિલ, આસુરી, પંચશીખ અને શાલ્વલના ધારી મારા 4 યોગ પુત્રો હશે. નવમા દ્વાપરમાં મુનિશ્રેષ્ઠ સારસ્વત વ્યાસ નામે થશે અને વ્યાસના નિવૃત્તિ માર્ગની વૃદ્ધિ માટે ધ્યાન કરશે. ત્યારે હું ઋષભ નામે પ્રગટ થઈશ. એ વખતે પરાશર, ગર્ગ, ભાર્ગવ અને ગિરીશ નામના 4 મહાયોગી મારા શિષ્યો હશે. મારો એ વૃષભ નામનો અવતાર યોગ માર્ગનો પ્રવર્તક સરસ્વત વ્યાસને સંતોષ દેનારો થશે. મારા ઋષભ અવતારે હું ભદ્રાયુ નામનો રાજપૂત વિષદોષથી મૃત્યુ પામશે. તેના પિતાએ ત્યાગી દેવા છતાં જીવિત થશે અને 16મા વર્ષે હું ઋષભ રૂપે એના અને રાજમુનિના પૂજન અર્ચન કરશે. રાજા મુનિ તેને રાજયોગને લગતો ઉપદેશ આપશે તથા કવચ, શંખ અને શત્રુનાશક ભસ્મ લેપન કરી 10,000 હાથીઓનું સૈન્ય રાજાને ભેટ ધરશે. પછી ત્યાંથી ચાલ્યા જશે. 10મા દ્વાપર યુગમાં ત્રિધાયા નામક વ્યાસ થશે. તે સમયે હું મુનિના નામે હિમાલયનો એક શિખર ભૃગતુંગ નામક પર્વત રૂપે પ્રગટ થઈશ. ત્યારે 8 વેદ જેવા 4 પુત્રો ભંગ, બલબંધુ, નરામિત્ર, તપોધન, કેતુશંગ એ 4ના નામો હશે. 11મા દ્વાપરમાં મારું તપ એવું રહેશે. ત્યારે પણ 4 પુત્રો પ્રગટ થશે: લંબોદર, લંબાક્ષ, કેશલંબ અને પ્રબલંગ. આ પ્રમાણે તેઓના નામ હશે. 12મા દ્વાપરમાં શત તેજાના નામથી વ્યાસ થશે અને હું અત્રિ નામધારી પ્રગટ થઈશ. તે સમયે હું વ્યાસને નિવૃત્તિ માર્ગ માટે મદદ કરીશ. ત્યારે સર્વજ્ઞ, સમબુદ્ધિ, સાધ્ય સર્વ નામે મારા 4 પુત્રો થશે અને તેઓ મહાયોગી થશે. 13મા દ્વાપરમાં ધર્મનારાયણ નામે વ્યાસ થશે. તે સમયે હું બલિ નામે મહામુનિ થઈશ અને સુદામા, કશ્યપ, વશિષ્ઠ નામના 4 પુત્રો થશે. 14મા દ્વાપરમાં હું આંગરીશ વંશમાં ગૌતમ નામે પ્રગટ થઈશ અને વૃક્ષ નામથી વ્યાસ થશે. ત્યારે પણ 4 પુત્રો થશે: અત્રિ, વશદ, શ્રવણ અને શ્રવિષ્કર. 15મા દ્વાપરમાં હું વેદશિરા નામે ત્રપયારૂણી નામે વ્યાસ થશે. ત્યારે પણ મારા 4 પુત્રો કુણી, કુણીબાહુ, કુશશીર અને કુનેત્ર નામ થશે. 16મા દ્વાપરમાં દેવ નામે વ્યાસ અને હું ગોકર્ણ નામે પ્રગટ થઈશ. ત્યારે કશ્યપ, ઉષ્ણા, સ્પધન, બૃહસ્પતિ નામે 4 પુત્રો થશે અને યોગ માર્ગે શિવલોકમાં જશે. 17મા દ્વાપરમાં દેવકૃત જય વ્યાસ થશે અને હું હિમાલયના સૌથી ઊંચા મહાલય પર્વત ઉપર ગુહાવાસી નામે અવતરીશ. અને તે સમયે પણ મારે 4 પુત્રો હશે: ઉતથ્ય, વામદેવ, મહાયોગ અને મહાબાલ નામો હશે. 18મા દ્વાપરમાં ત્રંબજય નામે વ્યાસ થશે અને હું હિમાલયના શિખંડી નામના પર્વત ઉપર શિખંડી નામે પ્રગટ થઈશ અને ત્યાં વાચશ્રવા, સચિક, શાવ્યાક્ય, અતિશ્વર નામના પુત્રો હશે. 19મા દ્વાપરમાં ભારદ્વાજ મુનિ વ્યાસ હશે. ત્યારે હું હિમાલયના શિખર ઉપર માલી નામે પ્રગટીશ. ત્યારે મારા માથા ઉપર લાંબી લાંબી જટાઓ હશે.
ત્યારે પણ હિરણ્યાના માપ, કૌશલ્ય, કોલક્ષી અને પ્રધિમી નામે 4 પુત્રો હશે. 20મા દ્વાપરમાં ગૌતમ વ્યાસ હશે અને હું અટગશ નામથી પ્રગટ થઈશ. ત્યારે સુમંત, બર્બરી, વિદ્વાન કલંધ અને કુણિકંધર નામે પુત્રો હશે. 19મા દ્વાપરમાં વાચશ્રવ નામના વ્યાસ હશે. ત્યારે હું દારૂક નામથી પ્રગટ થઈશ. ત્યારે વન દારૂક વનથી પ્રસિદ્ધ થશે. ત્યારે પણ પ્લક્ષ, દાર્ભાયણી, કેતુ નામ અને ગૌતમ નામના પુત્રો હશે. 22મા દ્વાપરમાં સુષ્માયણ નામના વ્યાસ હશે. વારાણસીમાં લાંગલી ભીમ નામે મહામુનિના રૂપે પ્રગટ થઈશ. એ અવતારે પણ મને 4 પુત્રો હશે. ભલ્લવો, મધુ, પિંગ અને શ્વેત કેતુ નામ હશે. 23મા દ્વાપરમાં તૃણબિંદુ નામે વ્યાસ હશે. ત્યારે હું કલિંબુ ગીરી ઉપર શ્વેત નામે અવતરીશ. ત્યારે ઉશિક, બૃહસ્પદ્વત, દેવલ અને કવિ નામના 4 પુત્રો હશે. 24મા દ્વાપરમાં યક્ષ નામના વ્યાસ હશે. ત્યારે હું નૈમિષારણ્યમાં શુલિ નામે મહાયોગી થઈશ. ત્યારે પણ મારે 4 શિષ્યો હશે. તેમના નામો આવા હશે: શાલિહોત્ર, અગ્નિવેશ, યુવનાશ્વ અને શરદવસુ. 25મા દ્વાપરમાં શક્તિ નામે વ્યાસ અને દંડધારી મહાયોગી મુંડીશ્વર અવતરીશ. ત્યારે પણ શગલ, કુંડકર્ણ, કુમાંડ, પ્રવાહક નામે મારા શિષ્યો હશે. 26મા દ્વાપરમાં પરાશર વ્યાસ હશે અને ભદ્રવર નામના નગરમાં શંષ્ણુ નામે અવતરીશ. ત્યારે પણ ઉલ્લુક, વિદ્યુત, શંભુક, અશ્વલાયન નામધારી તપસ્વી શિષ્ય હશે. 27મા દ્વાપરમાં જાતકર્ણ નામે વ્યાસ હશે. ત્યારે પ્રભાસ તીર્થમાં સોમ શર્મા નામથી પ્રગટ થઈશ. અયાદક્ષ, કુમાર, ઉલુક અને વત્સ નામના ત્યાં પણ મારા શિષ્યો હશે. 28મા દ્વાપરમાં જે સમયે શ્રી હરિપરાશરના પુત્ર રૂપે દેવાયન નામથી વ્યાસ હશે, તે સમયે શ્રી કૃષ્ણ પોતાના અંશમાંથી વસુદેવના શ્રેષ્ઠ પુત્ર રૂપે ઉત્પન્ન થઈશ. વસુદેવ કહેવાશે ત્યારે હું પણ બ્રહ્મચારીનું શરીર ધારણ કરીને પ્રગટ થઈશ. ત્યાં પણ મારું નામ લકુલી હશે. ત્યારે પણ મારા 4 શિષ્યો હશે: કુશિગ, ગર્ગ, મિત્ર અને પૌરાશ્ય. હે ઉત્તમોત્તમ વ્રતોનું પાલન કરનારા મુનિઓ, આ રીતે પરમાત્મા શિવે વેવસ્તવ મન્વંતરના બધા યુગોમાં થયેલા શિવજીના અવતારોનું સમ્યક રૂપે વર્ણન કર્યું હતું. આમ દરેક દ્વાપરમાં યોગેશ્વર પ્રગટ થાય છે ત્યારે તેમના 4 શિષ્યો શિવ ભક્તો થશે. આ ભક્તો ત્રિપુંડધારી, આભૂષણો ધારણ કરનારા, પશુપતિ વ્રત કરનારા હશે. એમની સંખ્યા 112 જેવી હશે. આ કલ્પમાં શ્રી કૃષ્ણ દેવાયન વ્યાસ થશે. ત્યારે બ્રહ્મપુરી લક્ષણો યુક્ત વેદ સમૂહોનું વિધાન પ્રગટ થશે. આમ બ્રહ્માજીને શિવજીએ કહ્યું અને પછી તેમની સામે જોઈ શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. શિવજીનો નંદીશ્વર અવતાર. એકવાર સનત કુમારે કહ્યું કે પ્રભુ, મહાદેવના અંશથી પ્રગટ થયેલા આપ શિવજીને કેવી રીતે પામ્યા છો તે મને વિગતવાર કહી સંભળાવો. નંદીશ્વર કહેવા લાગ્યા કે હે સનત કુમાર, હું શિવજીના અંશમાંથી જન્મેલો છું. શિલાદ ઋષિને પ્રજાની ઈચ્છા થઈ ત્યારે તેમણે અતિ કઠોર વ્રત કરી ઇન્દ્રને પ્રસન્ન કર્યા. જ્યારે શિલાદ ઋષિએ પોતે ઈચ્છિત પુત્ર પ્રાપ્તિ માટે ઇન્દ્ર પાસે વરદાન માંગ્યું, તે સમયે ઇન્દ્રએ એવું વરદાન આપવાની પોતાની ક્ષમતા નથી, પરંતુ તમે મહાદેવની ઉપાસના કરો, તમારો ઈચ્છિત પુત્ર તમને મહાદેવ આપશે. ત્યારે ઇન્દ્રનું આવું કહેવાથી ઋષિએ મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યું. તપથી મહાદેવ ઋષિ પાસે આવ્યા અને સમાધિ કથ શિલાદને જગાડ્યા. શિલાદ, હું તારા તપથી પ્રસન્ન થયો છું, માંગો, જે માંગો તે આપીશ. ત્યારે શિલાદ કહે કે પ્રભુ, મારે એવા પુત્રની કામના છે જે મૃત્યુહીન હોય, અયોનિજ પુત્ર ઈચ્છું છું. ત્યારે શિવજી કહે કે શિલાદ, હું જગત પિતા છું, પરંતુ તમારે ત્યાં પુત્ર થઈ અવતરીશ, ત્યારે મારું નામ નંદી હશે. શિવજી પાસેથી વરદાન મેળવી શિલાદ ઋષિ પોતાના આશ્રમે આવ્યા અને સૌને વરદાનથી અવગત કરાવ્યા. ત્યાર પછી મારા પિતા યજ્ઞ ક્ષેત્રને ખેડીને તૈયાર કરી રહ્યા હતા. એવે સમયે જ હું શિવજીની યાજ્ઞાથી યજ્ઞ પહેલા જ એમના અંગમાંથી ઉત્પન્ન થયો. એ સમયે મારા શરીરની આત્મા યુગાંતકાલીન અગ્નિ જેવી હતી. ત્યારે શિલાદ ઋષિએ મને અગ્નિની જેમ પ્રભાવશાળી, ત્રિનેત્ર, ચતુર્ભુજ, પ્રકાશમાન, જટામુકુટધારી, ત્રિશૂળ વગેરે શસ્ત્રોથી યુક્ત સર્વથા રુદ્ર રૂપે જોયો. ત્યારે તે આનંદી ઉઠ્યા અને મને નમસ્કાર કરતા કહેવા લાગ્યા, હે સુરેશ્વર, તમે નંદી નામે પ્રગટ થઈ મને આનંદિત કર્યો, એટલે તમે આનંદમય જગદીશ્વરને હું નમસ્કાર કરું છું. ત્યાર પછી નંદીશ્વરજી કહે કે હે મુનિ, ત્યાર પછી મેં મનુષ્ય રૂપ ધારણ કરી લીધું અને સમયાંતરે મારા પિતાએ મહાજાત કર્મ જેવા તમામ સંસ્કારો સંપન્ન કરાવ્યા. ત્યાર પછી મને વિદ્યાદાન કરાવ્યું, વેદો કરી બીજા શસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. મને જ્યારે 7 વર્ષ પૂર્ણ થયા ત્યારે શિવ યાજ્ઞાથી મિત્ર અને વરુણ નામના ઋષિ મુનિ મને જોવા માટે મારા આશ્રમે પધાર્યા. મારા પિતા શિલાદે તેમનું યથા યોગ્ય સન્માન કર્યું.
ત્યારે પેલા મુનિઓ કહેવા લાગ્યા, તમારા પુત્રનું આયુષ્ય 1 વર્ષથી વધારે નથી. આ સાંભળતા શિલાદ મુનિ અત્યંત દુઃખી થઈ ગયા. પિતાને ચિંતિત જોઈ નંદીશ્વરે પિતાને ચિંતામુક્ત થવાનું કહીને બોલ્યા કે શિવજીની આરાધનાથી હું મૃત્યુને જીતી લઈશ, અને તપ કરવા ચાલ્યા ગયા. વનમાં આવી એક શાંત એકાંત સ્થળે આસન લગાવી રુદ્ર મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યો. મંત્ર જાપથી શિવજી પ્રસન્ન થયા. ત્યારે પોતાના અલ્પ આયુની વાત શિવજીને કરી. ત્યારે મહાદેવ બોલ્યા કે તને ક્યારેય વૃદ્ધાવસ્થા આવશે નહીં, તદ ઉપરાંત તારું મૃત્યુ થશે નહીં, અને તું મારો ગણનાયક થશે. આટલું કહીને ભગવાન શિવે પોતાના ગળામાંથી મસ્તક માળા મારા ગળામાં પહેરાવી દીધી. ત્યારે હું સદાશિવની જેમ જ ત્રિનેત્રી અને 10 ભુજાઓ વાળો થયો. ત્યાર પછી પોતાની જટામાંથી પવિત્ર જળની અંજલિ ભરી મારા ઉપર નાખતા બોલ્યા કે તું નંદી થઈ જા. આમ કહીને અંજલિમાંનું જળ મારા ઉપર છાંટ્યું. ત્યારે જળમાંથી 5 નદીઓ ઉત્પન્ન થઈ અને વહેવા લાગી. ત્યારબાદ શિવજીએ પોતાના તમામ ગણોને ત્યાં બોલાવ્યા અને સૌની દેખતા મારો અભિષેક કર્યો અને સૌને કહ્યું કે હે ગણો, આ નંદીશ્વર આજથી મારો પુત્ર કહેવાશે. તેને મારો પ્રિય ગણનાયક તથા દેવોના દેવ બનાવો. આજથી આ નંદીશ્વર તમારો પૂજ્ય થાવો. શિવજીનું કહેવું સાંભળી આવેલા તમામ ગણનાયકોએ તથાસ્તુ કહી મારો અભિષેક કર્યો. ત્યાર પછી સ્વર્ગના બધા દેવો ત્યાં આવ્યા અને મારો અભિષેક કરીને સ્તુતિ કરી. ત્યાર પછી વાયુઓની પુત્રી સુયશા દેવી સાથે મારો વિવાહ કરી આપ્યો અને ભેટ સોગાદો આપી મને નવાજ્યો. શિવ પાર્વતીએ અમને પતિ પત્નીને ઘણા વરદાનો આપ્યા અને મને તથા મારી પત્નીને લઈ પોતે પોઠિયા ઉપર સવાર થઈને શિવલોક પધાર્યા હતા. શિવજીનો ભૈરવ અવતાર. એક સમયે સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે પરસોત્તમ તત્વ જાણવાની જિજ્ઞાસાથી ગયા. બ્રહ્માજી દેવોની ભાવના સમજ્યા સિવાય પોતાને જ સાચા પરમ તત્વ ગણાવા લાગ્યા. બ્રહ્માજીનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્મા, તમે આવું જૂઠાણું કેમ ચલાવી રહ્યા છો? કારણ કે સર્વે લોકના કર્તા તથા પરમ પુરુષ પરમાત્મા તો પોતે જ છું. તમે મારી જ આજ્ઞાથી આ સૃષ્ટિની રચના કરી છે. આમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો અને આ માટેનું પ્રમાણ મેળવવા વેદોએ પૂછ્યું. તો વેદો કહેવા લાગ્યા કે જેમના પ્રકાશથી આ જગત પ્રકાશિત છે તે એવા ત્રિનેત્રધારી ભગવાન સદાશિવ જ સર્વોત્તમ અને પરમ તત્વ છે, અને શિવાદેવી તેમની શક્તિ છે. વેદોના આવા વચનોથી બંનેનું અજ્ઞાન અને અભિમાનનો નાશ થયો. એ જ સમયે એક મહાજ્યોતિ તે બંનેની વચ્ચે પ્રગટ થઈ અને એક અદ્ભુત શિવાકાર દેખાયો. બ્રહ્માજી આ જોઈને અભિમાનથી બોલ્યા કે તમે મારા લલાટમાંથી રુદ્ર રૂપે પ્રગટ થયા અને એટલે જ તમારું નામ રુદ્ર એવું પડ્યું. એટલે તમે મારે શરણે આવો. બ્રહ્માની આવી ગર્વિષ્ઠ વાણી સાંભળી ભગવાન શિવ ક્રોધિત થઈ ઉઠ્યા અને એમણે એક ભયાનક ભૈરવ નામનો મહાબળવાન પુરુષ ઉત્પન્ન કર્યો અને કહેવા લાગ્યા, તમે કાળની જેમ શોભાયમાન છો, એટલે તમારું નામ કાળરાજ પ્રસિદ્ધ થશે અને દેખાવે ભયંકર છો. તેથી તમે ભૈરવ કહેવાશો. એટલે તમે કાળ ભૈરવ નામથી પ્રખ્યાત થઈને ઓળખાશો. મારી યાજ્ઞા છે કે તમે સૌ પ્રથમ બ્રહ્માને શિક્ષા કરો. શિવજીની યાજ્ઞા થતા ભૈરવે પોતાની હાથની આંગળીઓના નખ માત્રથી બ્રહ્માનું 5મું મસ્તક કાપી નાખ્યું. એટલે 5મા મસ્તકનું છેદન થતા બ્રહ્મા અભિમાનથી મુક્ત થયા હતા. શિવજીએ જોયું કે બ્રહ્મા અને વિષ્ણુ હવે અભિમાનથી મુક્ત થયા છે, ત્યારે તે બંનેને ભય મુક્ત કર્યા. ત્યાર પછી ભૈરવને સંબોધીને કહેવા લાગ્યા, તમારે આ બંને દેવો બ્રહ્મા વિષ્ણુને આદર આપો. ઉપરાંત તમે બ્રહ્મ હત્યા કરી છે, એટલે ભિક્ષા માંગતા ફરો. ત્યાર પછી શિવજીએ એક બ્રહ્મ કન્યા ઉત્પન્ન કરી. તેમને યાજ્ઞા આપી કે તમે કાલ ભૈરવ કાશી શિવ યાજ્ઞાથી કાપાલિક વ્રત ધારણ કરી કાળ ભૈરવે બ્રહ્માનું 5મું મસ્તક લઈ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું. જેવો કાળ ભૈરવે કાશી પ્રવેશ કર્યો કે તરત જ બ્રહ્મ કન્યા નામની શિવે ઉત્પન્ન કરેલી કન્યા પાતાળ લોક ચાલી ગઈ હતી. શિવજીનો શલભાવ અવતાર. જય અને વિજય નામના 2 પાર્ષદો શાપવશ દિતિના પુત્રો થયા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ અગાઉ પૃથ્વીનો ઉદ્ધાર કરવા ભગવાન વિષ્ણુએ વારાહ રૂપ લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. એટલે એના વધનો બદલો લેવા હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠિન તપ કર્યું હતું. બ્રહ્માજી પાસેથી પોતાનું મૃત્યુ દિવસે નહીં, રાત્રે નહીં, મનુષ્યથી નહીં, દેવતાથી નહીં, ધરતી ઉપર નહીં, આકાશમાં નહીં થાય એવું વરદાન મેળવી શોણિતપુર આવીને રાજ્ય કરવા લાગ્યો. અને જે કોઈ ભગવાનનું ભજન કરે તેને રોકી પોતાનું ભજન કરે તેમ કહેવા લાગ્યો. જો કોઈ ભગવાનનું ભજન કરે તો તેને હિરણ્યકશિપુ ત્રાસ આપવા લાગ્યા. ત્યારે પોતાનો જ પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો, તેને પણ ત્રાસ આપવા લાગ્યો. પરંતુ પ્રહલાદ માન્યો નહીં. તેથી તેને અતિ કઠોર શિક્ષા કરવા માટે લોહ સ્તંભને ગરમ કરાવી પ્રહલાદને કહેવા લાગ્યો કે શું આ લોહ સ્તંભમાં પણ તારા ભગવાન છે? પ્રહલાદે કહ્યું કે હા પિતાજી, ભગવાન સર્વત્ર છે. ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને તે સ્તંભને ભેટવા કહ્યું
પ્રહલાદે તેમ કર્યું અને જ્યાં પ્રહલાદ સ્તંભને ભેટ્યા કે સ્તંભ ફાટ્યો અને નૃસિંહ રૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈ હિરણ્યકશિપુને ઘરના ઉંબરા ઉપર બેસી પોતાના નખો વડે ચીરી નાખ્યો. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થતો નથી. ત્યારે દેવોએ પ્રહલાદને નૃસિંહ સામે મોકલ્યો. ભગવાને તેને છાતી સરસો ચાંપ્યો. હૃદયમાં શીતળતા થઈ, પરંતુ તેમ છતાં તેમનો રોષ શાંત થયો નહીં. ત્યારે દેવોએ શિવજીને વિનંતી કરી. શિવજીએ વીરભદ્ર નામના ગણને નૃસિંહના ક્રોધને શાંત કરવા માટે મોકલ્યો. વીરભદ્રએ ભગવાનને શાંત કરવા માટે સમજાવવા લાગ્યો કે પ્રભુ, આપ તો ધર્મનો ધ્વંસ થતો અટકાવવા, ધરતીનો ભાર હળવો કરવા, દેવો મનુષ્યનો ઉદ્ધાર કરવા તથા તમારા પ્રિય ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છો. તો આપે એ માટે સમયે સમયે મત્સ્ય, વરાહ અને અત્યારે નૃસિંહ અવતાર ધારણ કર્યો છે. અને નૃસિંહ અવતારે આપે હિરણ્યકશિપુનો નાશ કર્યો. આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું છે, એટલે હવે આપે ક્રોધને શાંત કરી આપનું આ સ્વરૂપ સમેટી લેવું જોઈએ. નૃસિંહ ભગવાને વીરભદ્રનો અનાદર કર્યો અને ઉલટાના વધુ કોપિત થયા. ત્યારે વીરભદ્ર બોલ્યા કે પ્રભુ, શું આપ ભગવાન શિવને જાણતા નથી? તમે તો શિવ પ્રેરિત અને એમની ઈચ્છાથી જ અવતાર ધારણ કરો છો. શિવજી કાળોના મહાકાળ છે, તે તમે ક્યાં નથી જાણતા? માટે કરીને જો તમે તમારા ક્રોધને શાંત કરી આ સ્વરૂપને સમેટી નહીં લો તો શિવજીના ક્રોધનું ભોગ બનવું પડશે. વીરભદ્રનું આવું કહેવું સાંભળી નૃસિંહ વધારે ક્રોધિત થઈ વીરભદ્રને જ પકડવા માટે દોડ્યા. ત્યારે વીરભદ્ર આ જોઈને અદ્રશ્ય થઈ ગયો. ત્યારે શિવજી કુપિત થઈને નરસિંહને પકડી અને એમને ચીરી નાખ્યા અને તેમનું ચર્મ પોતે પહેર્યું. ભગવાન વિષ્ણુએ શિવ સ્તુતિ કરી. ત્યારથી શિવજી નૃસિંહ ચર્મ પહેરવા લાગ્યા અને નૃસિંહનું મસ્તક પોતાની મુંડમાળામાં સ્થાપિત કરીને ધારણ કર્યું હતું. શિવજીનો ગૃહપતિ અવતાર. નર્મદા કિનારે શિવ ભક્તો વૈશ્વાનર ઋષિ પોતાના આશ્રમમાં રહી શિવ ભક્તિ કરતા હતા. એક સમયે પોતાની પત્ની સુચિસ્મતીની સેવાથી ઋષિ અતિ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. ત્યારે સુચિસ્મતીએ કહ્યું કે દેવ, મારી ઈચ્છા મહાદેવને પુત્ર રૂપે પામવાની છે. ત્યારે પોતાની પત્નીની ઈચ્છા પૂર્તિ કરવા માટે વૈશ્વાનરે કાશી ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં વ્રેશ્વર લિંગની વિધિ વિધાનથી પૂજા કરી. એટલે શિવજી વૈશ્વાનરની ભક્તિથી પ્રસન્ન થઈ મુનિને બાળ સ્વરૂપે દર્શન આપ્યા. ત્યારે વૈશ્વાનરની વિનંતીથી શિવજીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે જાઓ, તમારે ત્યાં હું પુત્ર તરીકે આવીશ. શિવ વરદાન મેળવી મુનિ પ્રસન્ન થતા પોતાના આશ્રમે આવી પત્ની સુચિસ્મતીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. શિવ પ્રેરણાથી થોડા સમય પછી સુચિસ્મતી ગર્ભવતી થઈ અને સમય થતા એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું જાત કર્મ કરી મુનિએ તેનું નામ ગૃહપતિ એવું રાખ્યું. આ ગૃહપતિ જ્ઞાન અને ભક્તિથી એટલો બધો તેજસ્વી બન્યો કે તેનું નામ અને કીર્તિ સમગ્ર લોકમાં ફેલાઈ ગઈ. એકવાર નારદજી વૈશ્વાનરના આશ્રમે આવી ચડ્યા અને ગૃહપતિનું ભવિષ્ય ઉજ્જવળ છે, કીર્તિવંત છે એવી જાણ કરી, પરંતુ આ બાળકને અગ્નિ અને વીજળીનો ભય રહેશે એવું કહ્યું. ત્યારે પતિ પત્નીની ચિંતા વધી ગઈ હતી. ત્યારે ગૃહપતિએ પોતાના જ્ઞાનનો પરિચય આપતા માતા પિતાને કહ્યું કે પિતાજી, માતાજી, આપ ચિંતા ન કરો. એમ કહી ગૃહપતિએ માતા પિતાને શિવજીના મહિમાનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યારે માતા પિતાની ચિંતા વધી ગઈ. પછી ગૃહપતિ કાશી ક્ષેત્રે આવી વીરેશ્વર લિંગની પૂજા વિધિ કરી. આથી ઇન્દ્રે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૃહપતિ કહે કે હે દેવ, ભગવાન શિવજી સિવાય મને કોઈનાથી વરદાન ન જોઈએ. ગૃહપતિનું કહેવું સાંભળતા જ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે વત્સ, તારી કસોટી કરવા જ હું ઇન્દ્ર રૂપે તારી સામે આવ્યો હતો. ગૃહપતિ શિવ દર્શનથી અતિ પ્રસન્ન થયો. ત્યારે શિવજીએ ગૃહપતિને અમરત્વનું વરદાન આપીને ચારે દિશાઓનો અધિપતિ સ્થાપ્યો હતો. શિવજીનો યોગેશ્વર અવતાર. જ્યારે દેવતાઓએ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું તે સમયે વિષ નીકળ્યું. ત્યારે દેવો ચિંતા કરવા લાગ્યા. તે સમયે સૌએ શિવજીને વિનંતી કરી, પૂજન અર્ચન કર્યું. શિવ પ્રસન્ન થયા. દેવોએ પોતાની ચિંતાનું કારણ બતાવ્યું. ત્યારે શિવજી કહે કે ચિંતા ન કરો, લાવો એ વિષ મારી પાસે. અને પછી તેઓએ વિષ પી ગયા અને ગળામાં સમાવી લીધું. આનાથી એમનું ગળું લીલું થઈ ગયું. ત્યારથી શિવજી નીલકંઠ કહેવાયા. વળી પાછું સમુદ્ર મંથન ચાલ્યું તો વિવિધ વસ્તુઓ નીકળવા લાગી. છેલ્લે અમૃત નીકળ્યું તો આ અમૃતને પીવા માટે દેવો અને રાક્ષસો વચ્ચે વિવાદ થયો. ત્યારે વિષ્ણુ ભગવાને લીલા કરી અને પોતે નારી રૂપે અમૃતનું પાન દેવતાઓને કરાવવાથી દેવતાઓને અભિમાન થઈ આવ્યું અને પોતાના બળની પોતે જ પ્રશંસા કરતા પોતે જ હવે કોઈથી જીતી શકાય તેમ નથી. ત્યારે દેવોના ઘમંડને તોડવા શિવજી યક્ષનું રૂપ લીધું અને દેવો પાસે આવ્યા. બંને વચ્ચે વાદ વિવાદ થયો. પેલા દેવો યક્ષની સામે અભિમાનમાં આવી પોતાના બળના વખાણ કરવા લાગ્યા. ત્યારે યક્ષ રૂપે શિવજીએ એક તણખલું ઉપાડી દેવા સામે મૂક્યો અને કહેવા લાગ્યા કે તમે આ તણખલાને ઉઠાવી લો.
દેવતાઓને મન આ તો રમત થઈ. તેઓ હસવા લાગ્યા અને તણખલું ઉઠાવવા ગયા, પણ ઉપાડવાનું એક તરફ, તણખલાને હલાવી પણ શક્યા નહીં. ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. એવે સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, તમારા અભિમાની ઘમંડીઓનો ઘમંડ નાશ કરવા યક્ષરૂપી સદાશિવ પોતે જ છે, અને તેઓના બળ અને મદદથી જ તમારી દૈત્ય સેનાની યુદ્ધમાં જીત થઈ છે. આકાશવાણી સાંભળતા જ દેવો ચેતી ગયા અને શિવ ક્રોધ વેઠવો ના પડે એટલે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા, ક્ષમા માંગવા લાગ્યા. સ્તુતિ પ્રાર્થનાથી શિવજી પ્રસન્ન થયા અને દેવોને બોધ વચન સંભળાવી શિવલોક પધાર્યા હતા. શતરુદ્ર સંહિતા અધૂરી હોવાથી શિવજીના બીજા અવતારોની કથા આપણે આગળના વિડીયો ભાગ 2 માં સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ. હર હર મહાદેવ હર.